વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં સોશિયલ સાયન્સમાં ચેપ્ટર 6ના કેટલાક બાકી રહેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોનો અભ્યાસ કરીશું. ગોવાના દેવળો. પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ ભારતમાં આવ્યા હતા. ગોવા એ પોર્ટુગીઝોની રાજધાની હતી. અહીં બેસાલિકા ઓફ બોમ જીસસ કે બેસાલિકા ઓફ ગુડ જીસસ દેવળ એ જૂના ગોવામાં આવેલું છે. અહીં સંત ફ્રાન્સિસ ઝેવિયર્સનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે. ગોવામાં અનેક દેવળો આવેલા છે. તેમજ ગોવા એ તેના રમણીય દરિયા કિનારા માટે જાણીતું છે. હવે જોઈએ ચાંપાનેર, જે પાવાગઢની તળેટીમાં આવેલું છે. ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે. મહેમૂદ બેગડાએ ચાંપાનેર પર વિજય મેળવ્યા બાદ થોડા સમય માટે ચાંપાનેરને તેની રાજધાની બનાવી હતી અને તેને મુહમ્મદાબાદ એવું નામ આપ્યું હતું. તેના નામ પરથી એણે એ રાજધાનીનું નામ મુહમ્મદાબાદ નામ આપ્યું હતું. ચાંપાનેરમાં મોતી મસ્જિદ, જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો આવેલ છે. ચાંપાનેરની સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં લઈ યુનેસ્કોએ તેને ઈસવીસન 2004માં વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે. વિદ્યાર્થી મિત્રો, આ ઓબ્જેક્ટિવમાં પૂછાય એટલે યાદ રાખવા જેવું છે કે ચાંપાનેરને યુનેસ્કોએ ઈસવીસન 2004માં વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે. હવે જોઈએ આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. પહેલું છે ધોળાવીરા અને લોથલ. ધોળાવીરા અને લોથલ બંને સિંધુ સભ્યતાના નગર હતા. ધોળાવીરા એ કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે. ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે. આજથી લગભગ 5000 વર્ષ પહેલાં આ નગરમાં ઘરેણાં બનાવવાના તથા મણકા બનાવવાના કેન્દ્રો જોવા મળતા. લોથલ એ અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્વીય સ્થળ છે, જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધીકતું અને સુવિધાઓથી સજ્જ હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું. જૂનાગઢ. જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈન મંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, જૂનો રાજમહેલ, નવઘણ કૂવો, મહાબતખાનનો મકબરો, બહાઉદ્દીન વજીરનો મકબરો વગેરે જોવાલાયક સ્થળો છે. મહાશિવરાત્રિએ ગિરનાર તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે. જ્યારે મુગલ સામ્રાજ્ય હતું ત્યારે મોટા ભાગના જે સાંસ્કૃતિક વારસાના સ્થળો એ બધા ઇસ્લામિક સ્થળો જોવા મળે છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો અમદાવાદ. અમદાવાદની ઓળખ. અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે કરી શકાય. પરીક્ષામાં પૂછાય કે કયા શહેરની ઓળખ એ ઐતિહાસિક નગરી તરીકે કરી શકાય, તો જવાબ આવે અમદાવાદ. અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંહના દેરા, રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવાલાયક સ્થાપત્યો છે. સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલા ઝુલતા મિનારા તેના કંપનના વણઉકેલ્યા રહસ્ય માટે જાણીતા છે. અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક અને ભૌમિતિક રચનાના કારણે સીદી સૈયદની જાળી
એ પ્રખ્યાત છે. અમદાવાદના જે સ્થાપત્ય છે એ 2 માર્ક્સમાં સેક્શન A અથવા બીમાં પૂછાય છે. હવે જોઈએ ઉત્તર ગુજરાતમાં આવેલ પાટણ. પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ, રાણીની વાવ અને સિદ્ધપુરમાં આવેલ રુદ્રમહાલય એ જોવાલાયક સ્થાપત્ય છે. પાટણથી 26 કિલોમીટર દૂર આવેલ સિદ્ધપુરમાં રુદ્રમહાલયના ભગ્ન અવશેષો જે ખંડેર એ મહેલની ભવ્યતાનો પરિચય આપે છે. ભીમદેવ પહેલાંના રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું, જેને આજે રાણીની વાવ કહે છે. ઈસવીસન 2014માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં આ વાવનો સમાવેશ થયો છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, રાણીની વાવનો વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવેશ યુનેસ્કોએ 2014માં કર્યો. પાટણમાં ઈસવીસન 1140માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું. આ ઉપરાંત વડનગરમાં કિલ્લો, શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણ એ જોવાલાયક સ્થળો છે. પથ્થરના 2 સ્તંભ પર કમાન જેવી રચના કરીને આ તોરણો બનાવ્યા છે. શામળાજી મંદિર એ મેશ્વો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રાનું સ્થળ છે. ક્ષત્રપ કાળ દરમિયાન ગુજરાતમાં પણ કેટલાક સ્તૂપ અને વિહારોનું નિર્માણ થયું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે બૌદ્ધ સ્થાપત્યો, ચૈત્ય, વિહાર અને સ્તૂપ. એમાં જૂનાગઢ જિલ્લાના બોરદેવી તથા શામળાજી નજીકના દેવની મોરી, જૂનાગઢ ગિરનારમાં ઇટવાસ બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે. એ ઉપરાંત બાવાપ્યારા, ઉપરકોટ, ખાપરાકોડિયા, ખંભાલીડા, તળાજા, સાણા, ઢાંક, જીંજુરીજર, કડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા સ્થાપત્યો આવેલા છે. વાવ એ પગથિયાવાળો કૂવો છે. વાવના મુખ્ય 4 પ્રકાર છે: નંદા, ભદ્રા, જયા અને વિજયા. વિદ્યાર્થી મિત્રો, આ વિકલ્પોમાં પૂછાવાની શક્યતા ખરી. વાવના મુખ્ય પ્રકાર નંદા, ભદ્રા, જયા અને વિજયા. એમાં એક પ્રકાર ખોટો મૂકી શકે અને એને ભળતો હોય ને તમને પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયો પ્રકાર એ વાવનો નથી, એટલે આ 4 પ્રકાર એ વખતે તમને યાદ હોવા જોઈએ. ગાંધીનગર પાસે અડાલજની વાવ, પાટણની રાણીની વાવ, જૂનાગઢની અડીકડીની વાવ ઉપરાંત નડિયાદ, મહેમદાવાદ, ઉમરેઠ, કપડવંજ, વઢવાણ, મહીસાગર જિલ્લામાં આવેલું કલેશ્વરી વગેરે સ્થળોએ પણ વાવો આવેલી છે. ભાવનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજય પર્વત પર અનેક જૈન દેરાસર આવેલા છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામની નજીક આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ આવેલું છે. અહીં તારા માતાનું મંદિર પણ છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મંદિર અને દેવભૂમિ એ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર એ ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે. દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોના સ્થળો. દક્ષિણ ભારતના મંદિરો એ દ્રવિડ શૈલીના હતા. આ પણ ઓબ્જેક્ટિવમાં પૂછાય. દક્ષિણ ભારતના મંદિરો એ કઈ શૈલીના હતા? તો દ્રવિડ શૈલીના. આ મંદિરોનું પિરામિડ પ્રકારનું ભવન જોવા મળે છે, જેના અનેક માળ હોય છે. તેની પર એક આકર્ષક પથ્થર મૂકવામાં આવતો. કયું મંદિર એ કયા સ્થળે આવેલું છે જોઈએ. તમિલનાડુમાં આવેલું મહાબલીપુરમ એ મહામલ્લપુરમ તરીકે પહેલાં ઓળખાતું, જે અપભ્રંશ થઈને મહાબલીપુરમ તરીકે ઓળખાય છે. એ શહેર આજે મહાબલીપુરમ તરીકે ઓળખાય છે. એમાં આવેલું મહાબલીપુરમનું મંદિર. બીજું છે કૈલાસ મંદિર, જે તમિલનાડુ રાજ્યના કાંચીપુરમ ખાતે આવેલું છે.
ત્રીજું બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં આવેલું છે. વિરુપાક્ષનું મંદિર એ કર્ણાટક રાજ્યના પટદકલ ખાતે આવેલું છે. પરશુરામેશ્વરમ મંદિર જે ઓડિશા રાજ્યમાં ભુવનેશ્વર ખાતે આવેલું છે. વૈકુંઠ પેરુમાળ મંદિર તમિલનાડુના કાંચીપુરમ ખાતે આવેલું છે. ભારતમાં તીર્થ સ્થાનો. ભારતના 4 ધામ યાત્રા અને 12 જ્યોતિર્લિંગની યાત્રા એ પ્રચલિત છે. 4 ધામમાં ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું બદ્રીનાથ, તમિલનાડુ રાજ્યમાં આવેલું રામેશ્વરમ, ગુજરાત રાજ્યમાં આવેલું દ્વારકા અને ઓડિશામાં આવેલું જગન્નાથપુરીનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ભારતની 4 દિશામાં આવેલા 4 યાત્રાધામના સ્થળો છે. પૂર્વમાં ઓડિશામાં આવેલું જગન્નાથપુરી, પશ્ચિમમાં ગુજરાતમાં આવેલું દ્વારકાનું મંદિર, પછી ઉત્તરમાં ઉત્તરાખંડમાં આવેલું બદ્રીનાથનું મંદિર અને દક્ષિણમાં તમિલનાડુમાં આવેલું રામેશ્વરમ મંદિર. આ 4 દિશાઓના 4 ધામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 51 શક્તિપીઠોની અને અમરનાથની યાત્રા પણ મહત્ત્વની છે. ગિરનાર, શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું પણ અનેરું મહત્ત્વ છે. ભારત એ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે. યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને સમાવિષ્ટ કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ ઓબ્જેક્ટિવમાં પૂછાય કે યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના કેટલા સ્થળોનો સમાવેશ કર્યો છે? તો જવાબ આવે 32. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય એ મોઢે કરીને લખવું.